કે ઠાકોરજીની ફૂલવારીમાં 3 પ્રકારના પુષ્પ હોય. એક પુષ્પ એવા હોય કે જેમાં રંગ પણ ના હોય ને સુગંધ પણ ના હોય, ક્યારેક ખીલે ક્યારેક કરમાય, કોઈના અસ્તિત્વની નોંધ પણ ના લે, એ લોકોને કોઈ ઉપયોગમાં ના આવી શકે. એક પુષ્પ એવા હોય કે જેમાં રંગ હોય અને સુગંધ ન હોય, ડાળી પર ખીલેલા હોય ત્યાં સુધી પોતાના રંગથી બધાને આકર્ષિત કરે, પણ કરમાયા પછી કઈ કામ ન લાગે. અને એક પુષ્પ એવા હોય કે જેમાં રંગ પણ હોય અને સુગંધ પણ હોય. ખીલેલા હોય ત્યાં સુધી એ પોતાના રંગથી બધાને સુખ આપે અને પોતાનું અસ્તિત્વ ખોયા પછી અત્તર બની અને પોતાની સુગંધથી, પોતાની મહેકથી એ બધાને પ્રસન્ન કરે. સાથે મારે વૈષ્ણવની સાથે થોડી એક વિશેષ ચર્ચા કરવી છે, કારણ કે આજના સમયમાં જે પરિસ્થિતિમાંથી આપણે સૌ પસાર થઈ રહ્યા છે, આ ચિંતન કરવું બધા માટે બહુ આવશ્યક છે. આપણે બધા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છીએ. વૈષ્ણવ હમ ન ચાન્યતા, અન્યતા નથી, શ્રી વલ્લભના વૈષ્ણવ છીએ. અને આપણા સૌનો પરિચય એ વૈષ્ણવતાનો પરિચય છે. કોઈ જયારે આપણો પરિચય પૂછે કે તમે કોણ છો, અમે લોહાણા છીએ, અમે પટેલ છીએ, અમે કંસારા છીએ, અમે વણિક છીએ, અમે બ્રાહ્મણ છીએ, એવું એ આપણો પરિચય નથી. જ્ઞાતિ આપણી ગમે તે હોય, ગૌરવ અને કુમારી આપણે બધા કેવું છે કે અમે પટેલ વૈષ્ણવ છીએ, અમે લોહાણા વૈષ્ણવ છીએ, અમે કંસારા વૈષ્ણવ છીએ, અમે બ્રાહ્મણ કે વણિક વૈષ્ણવ છીએ, એ આપણો સાચો પરિચય છે. આપણા પરિચયની સાથે હંમેશા વૈષ્ણવ શબ્દ તમે જોડો, કારણ કે એ નિત્ય લીલા સાથેનો આપણો એ મૂળ પરિચય છે કે આપણે શ્રી વલ્લભના વૈષ્ણવ છીએ. અને વૈષ્ણવ કુલમાં જન્મ થવો એ કેવલ સંયોગ માત્ર કે કેવલ તમારા કર્મથી અવસર તમને નથી મળ્યો. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં વર્ણન આવે છે કે સ્વર્ગના દેવો સ્વર્ગમાં બેઠા બેઠા નિત્ય પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમારા કોઈ જન્મના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો કે જેનાથી આપની સેવા અને સ્મરણનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થાય. અનાયાસ અવસર આપણને નથી મળ્યો, પ્રભુએ આપણું વર્ણન કર્યું છે ત્યારે આ સૌભાગ્ય આપણને મળ્યું છે. રમેશભાઈ, હું ઘણી વાર કહું કે આપણે ત્યાં 2 પ્રકારના લોકો છે, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજા દ્વારા જે ઇલેક્ટેડ હોય, જ્યાં સુધી પ્રજાની ઈચ્છા હોય 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સત્તા પર બેસે ખુરશી પર. પણ ઠાકોરજી દ્વારા જે સિલેક્ટેડ હોય ને એને વૈષ્ણવ કુળમાં જન્મ મળે. પ્રભુ જેનું વર્ણન કરે એનો જન્મ વૈષ્ણવ કુળમાં થાય. તમને તો બંને સૌભાગ્ય મળ્યા છે. તમે ઇલેક્ટેડ પણ છો ને સિલેક્ટેડ પણ છો. પ્રભુ સ્વયં જેનું વર્ણન કરે. પ્રભુએ કોઈ કારણ વગર તમને આ વૈષ્ણવ કુળમાં જન્મ નથી આપ્યો. ઠાકોરજી તમારી પાસે કોઈ અલૌકિક પુરુષાર્થ સિદ્ધ કરવા માંગે છે. પ્રભુ ઈચ્છે છે કે તમારો કદાચ છેલ્લો જન્મ હોય અને તમે તમારા જન્મારાને સાર્થક કરી અને પ્રભુની નિત્ય લીલા સુધી પહોંચી શકો. એ માટે તમને આ કુળમાં ઠાકોરજી જન્મ આપ્યો. અને શ્રી વલ્લભને ભૂતલ પર જ એટલા માટે મોકલાવ્યા કે વીણી વીણીને એક દૈવી જીવોને બ્રહ્મ સંબંધ લઈ પ્રભુના શરણમાં પહોંચાડે કે આપણે આપણી વૈષ્ણવતાને ખુમારીને ગૌરવથી જીવી શકીએ. આજે ઉત્તમ સંયોગ આપણને મળ્યો છે. ભગવાન હંમેશા કહું છું કે અનાયાસે કોઈ ઉત્તમ વસ્તુ તમને મળી હોય, પણ જ્યાં સુધીની ઉત્તમતાનું તમને જ્ઞાન ન હોય ને, તમે એનો આનંદ ન માણી શકો. તમને પારસમણી મળ્યો હોય, તમે એને પથ્થર સમજતા હોય તો પારસનો ઉપયોગ શું? કોઈ કિંમતી વસ્તુ તમને મળ્યું હોય, કરોડો રૂપિયાનો હીરો તમને મળ્યો હોય, પણ એના મૂલ્યનું જ્ઞાન ન હોય તો એનાથી ધનવાન ન બની શકાય. એમ વૈષ્ણવ કુળમાં તમને જન્મ મળ્યો ભગવત કૃપાથી, તમારું વરણ શ્રી વલ્લભની કૃપાથી બ્રહ્મ સંબંધ દ્વારા ઠાકોરજી સાથે થયું. પણ જો તમને તમારી વૈષ્ણવતાની સમજ ના હોય કે તમે કોણ છો, તમારું કર્તવ્ય શું છે, શા માટે આ કુળમાં તમારો જન્મ થયો છે, એક સામાન્ય વસ્તુની સમજ ન હોય તો વૈષ્ણવ કુળમાં જન્મ મળ્યો પણ શું કામનો? આજે આપણી સ્થિતિ એ છે કે વિસ્તાર બહુ વધ્યો છે,
વૈષ્ણવનો વિસ્તાર ઓછો નથી. હમણાં એક સર્વે કરવામાં આવ્યો, આખા વિશ્વમાં છેલ્લે અત્યાર સુધીમાં લગભગ 4.5 કરોડ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે. આખા વિશ્વમાં આજે પુષ્ટિ માર્ગ પોતાની અસ્મિતા પ્રસરાવી રહ્યો છે. દેશ દેશાંતરમાં અનેક દેશોના અનેક શહેરોમાં આજે પુષ્ટિ માર્ગી હવેલીઓ ખુલી રહી છે. ધર્મ તરફ લોકોની રુચિ અત્યારે વધી રહી છે. સારી વાત છે. વિસ્તાર બહુ વધ્યો છે, પણ સાથે સાથે ઊંડાણ જેટલું આપણી અંદર હોવું જોઈએ ને એટલું આજે દેખાઈ નથી રહ્યું. સમુદ્રનું મહત્વ એટલા માટે નથી કે એનો વિસ્તાર વધારે છે. સમુદ્રનું મહત્વ એટલા માટે છે કેમ કે એમાં ઊંડાણ રહેલું છે. દરિયાનો ખાલી વિસ્તાર વધારે હોય પણ એ છીછરો હોય તેમાંથી સંકલા, છીપલા, રેતી ને કાંકરા જ નીકળે. પણ એ સમુદ્રમાંથી મોતી અને રત્નો મળે છે કેમ કે એમાં ઊંડાણ છે. એમ ખાલી બ્રહ્મ સંબંધ લઈ, કંઠી બંધાવી લઈ અને વિસ્તાર વધારવાથી આપણો હેતુ નહીં સરે. એ આપણી વૈષ્ણવતાની સમજ અને વૈષ્ણવતાનું ગૌરવ આપણી અંદર હોવું જોઈએ. વૈષ્ણવ તો ક્યારે ડુંગળી લસણ ના ખાય, પણ જૈનો પણ નથી ખાતા. કોઈ વૈષ્ણવ પરિવારને બહારગામ જવું હોય અને અનાયાસે કોઈ જગ્યાએ બહાર ખાનપાન કરવું પડે, ન છૂટકે, તો શું કેવું પડે ને? જૈન ડીશ આપજો, જૈન ફૂડ આપજો. તો વૈષ્ણવ પણ નથી ખાતા, જૈનો પણ નથી ખાતા, પણ કેવું શું પડે કે જૈન ફૂડ આપજો. એનાથી આગળ વધીને વિચારો તમે, તો આપણે બધા બટેટા લઈએ છીએ કારણ કે ફલારમાં બટેટા ચાલે. જૈનો બટેટા પણ નથી લેતા, વૈષ્ણવ બટેટા લેતા હોય તો આગળ જઈને શું કેવું પડે કે સ્વામિનારાયણ ફૂડ આપજો, કારણ કે એમાં બટેટા ને બધું ચાલે, ડુંગળી લસણ ના હોય. કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે વૈષ્ણવ ફૂડ આપજો? વૈષ્ણવ આજે પોતાનો પરિચય એટલો બધો દબાવી દીધો છે કે ક્યાંય આપણે આપણી વૈષ્ણવતાને ઓળખાણ આપતા જ નથી કે અમે વૈષ્ણવ છીએ. ને વૈષ્ણવની પણ પોતાની એક અલૌકિક પરંપરા છે અને વૈષ્ણવની પણ પોતાની એક ગરિમાને એક નોખી ઓળખાણ છે. એ પરિચય આપણે ક્યારે નથી આપતા. લોકો એમ કેવું જોઈએ કે અમને વૈષ્ણવ ફૂડ આપજો. એ આપણું આચરણ હોવું જોઈએ. બીજું સામાજિક વાત કહું તો દરેક વૈષ્ણવે આગ્રહ પણ રાખવો જોઈએ કે આપણા દીકરા કે દીકરીને પરણાવવાનો જ્યારે પ્રસંગ આવે ત્યારે વૈષ્ણવ પરિવારમાંથી દીકરાને દીકરીનું તમારે ચયન કરવું જોઈએ. કારણ કે ભગવાન જેના પર કૃપા કરે એને વૈષ્ણવ કુળમાં જન્મ મળે છે. સુચિનામ શ્રીમતાંગે ભગવાન પોતે આજ્ઞા કરે છે કે હું જેના પર કૃપા કરું છું એને ઉત્તમ વૈષ્ણવ કુળમાં જન્મ આપું છું. એ દીકરીઓને પરણાવવા માટે અન્ય પરંપરામાં આપણે નક્કી કરીએ ત્યાં પછી એને ઠાકોરજીની સેવાનું સુખ ન મળે, સ્મરણનું સુખ ન મળે, અને હાથે કરીને એ આપણી દીકરીઓને આપણે વૈષ્ણવતાથી અલગ કરી દઈએ છીએ. શું પુષ્ટિ માર્ગમાં શું યુવાનો નથી? સારા સારા એજ્યુકેટેડ યુવાનો છે, સારા સારા સ્તર પર પહોંચેલા યુવાનો છે. અરે કેટલાય વૈષ્ણવ મારી પાસે આવતા હોય, દીકરીઓનો આગ્રહ હોય કે જે જ્યાં કૃપા કરીને એવું ઘર બતાવો કે જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય, અમારે એવું ઘર જોઈએ છે. કેટલાક દીકરાઓનો આગ્રહ હોય કે મારે એવી દીકરીઓ જોઈએ છે, એવી કન્યા મારે જોઈએ છે કે જે ઘરમાં આવીને ઠાકોરજીની સેવા કરે. ધાર્મિક પરિવારમાં આગ્રહ હોય છે અને આપણે દરેક વૈષ્ણવે આગ્રહ રાખવો જોઈએ કે આપણા દીકરા કે દીકરીને પરણાવીએ તો વૈષ્ણવ પરિવારમાંથી આપણે એના માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરીએ, જેનાથી આપણી પરંપરા આગળ ચાલી શકે ને યોગ્ય રીતે ચાલી શકે. આજે ભગવત કૃપાથી આપણને દિવ્ય અવસર મળ્યો છે, પણ સત્સંગના અભાવના કારણે આપણા સ્વરૂપને આપણે લોકો ભૂલી ગયા છીએ. મૂળ કારણ છે સત્સંગનો અભાવ. ઘરમાં સત્સંગ નથી, ગ્રંથોનું વાંચન રહ્યું નથી, નથી એવો કોઈ સંઘ આપણી પાસે કે જે આપણને આપણો પરિચય યાદ અપાવે, જે આપણને આપણા કર્તવ્યનો બોધ કરાવે. હા, સમય સમય પર આપણા ગુરુઓનું, આચાર્યનું માર્ગદર્શન મળી જતું હોય પછી આપણી જવાબદારી ખરી કે નહીં કરી? શિક્ષક તમને નિશાળમાં ભણાવે પણ આખી જિંદગી તમને ના શીખડાવી શકે. એ નિશાળમાં ભણાવ્યા પછી તમારે ઘરમાં હોમવર્ક તો કરવું પડે ને, એ ચિંતન તમારે કરવું પડે, ત્યારે પરીક્ષામાં પાસ થઈ શકો. જુઓ, આ માણસનું શરીર આપણને મળ્યું છે ને એક માત્ર એવું સાધન છે આ માણસનું શરીર કે જેના દ્વારા તમે આલોક અને પરલોક બંને સુધારી શકો છો. બીજા કોઈ પણ દેહથી શક્ય નથી.
આ પિતા છે, આ માતા છે, આ ભાઈ છે, આ બહેન છે, આ પત્ની છે, આ દીકરી કે દીકરો છે, આ વિવેક કોઈ પશુ પક્ષી જીવજંતુમાં નથી હોતો. કેવલ આ વિવેક મનુષ્યમાં છે, કારણ કે ભગવાને મનુષ્યમાં વિવેક બુદ્ધિ મૂકી છે. અને વિવેક બુદ્ધિ છે એટલા માટે મનુષ્ય કેવલ ધર્મનું આચરણ કરી શકે છે. કે છે ને, એકવાર બધા પશુઓ બ્રહ્માજી પાસે આવ્યા. અમારી સાથે બહુ મોટો અન્યાય થયો છે. પૂછ્યું, કેમ, શું થયું? આ તમે માણસને કેવો બનાવ્યો? કરે બધું માણસ, પણ ઉદાહરણ અમારા પશુ ના દેવાય. એવું કેમ? પૂછ્યું, કઈ રીતે? કે બહુ વફાદાર હોય ને તો કે કૂતરા જેવો વફાદાર છે, લુચ્ચો હોય તો કે શિયાળ જેવો લુચ્ચો છે, મહેનત કરતો હોય તો કે ગધેડાની જેમ મહેનત કરે છે, આળસુ હોય તો કે પાડાની જેમ પડ્યો રહેશે, હિંમત વાળો હોય કે સાવજના જેવો હિંમત વાળો છે. કરે બધું માણસ અને ઉદાહરણ પશુ ના દેવાય. એવું કેમ? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, જુઓ, જયારે મેં આ સૃષ્ટિમાં બધા જીવો બનાવ્યા તો 4 વસ્તુ સરખે ભાગે બધાને મેં આપી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુન ચ સામાન્ય મેતદ પશુભી નરાણામ. આહાર, પશુઓ પેટ ભરવા માટે આખો દિવસ રખડે, જ્યાં ત્યાં ચરે, પોતાનું પેટ ભરી લે. એમ માણસ પણ પેટ ભરવા માટે જ આખા દિવસ પરિશ્રમ કરે છે. કોઈને કોઈ રીતે પોતાનું પેટ ભરી લે છે માણસ. સવારે બધા ભૂખ્યા ઉઠે, રાત્રે કોઈ ભૂખ્યા સૂતા નથી. થાકીને પશુઓ નિદ્રાધીન થાય, માણસ પણ થાકે એટલે નિદ્રા કરે. ત્રીજો પરિબળ છે ભય, જે જીવ માત્રને સતાવતો હોય, પોતાનાથી બળવાનનો ભય. અને અનેક પ્રકારના ભય લોકોમાં હોય. કોઈને ભૂતકાળનો ભય, કોઈને રોગનો ભય, કોઈને આર્થિક ભય, કોઈને સામાજિક ભય, કોઈને ભવિષ્યનો ભય. આમ થશે તો, તેમ થશે તો. નવી દુકાનની ફ્રેન્ચાઇઝ ખોલી, નવી શાખા દુકાનની ખોલી, બરાબર નહીં ચાલે તો. દીકરાના લગ્ન કર્યા, હોંશે હોંશે વહુને ઘરમાં લઈને આવ્યા, અમારા કયામાં નહીં રહે તો. શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાવ ઓછા થઈ જશે તો. આ તોનો ભય બહુ મોટો છે. આપણને ખબર નથી શું થવાનું છે, છતાં પણ તોનો ભય માણસને સતાવ્યા કરે. કે છે ને, દીકરીના લગ્ન થયા, 4-5 મહિના પછી પિયરે રોકાવા આવી. થોડી આમ સુકાઈ ગયેલી. માએ પૂછ્યું, બેટા સાસરામાં કોઈ તકલીફ છે? સાસુ સસરા આમ બરાબર નથી? ના, મારા સાસુ સસરા તો આમ મા બાપ જેવા મળ્યા છે, એટલો મને વાલ કરે. તારો ધણી કઈ તકલીફ આપે છે? મારો ધણી તો બહુ પ્રેમાળ છે, ખૂબ મને પ્રેમ કરે, મારું બધું કયું માને, ખૂબ લાગણીશીલ છે. તો બેટા તને કોઈ તકલીફ શું છે? કે મને એક બહુ મોટો ડર સતાવે. મારો પતિ સવારે જાગે, જલ્દી ચા બનાવ, નહીં તો મને ડર લાગે શું કરશે. નાવા માટે ગરમ પાણી મૂક, નહીં તો. જમવાની થાળી લગાડ, નહીં તો મને બહુ ડર લાગે કે શું કરશે. એની મને સતત ચિંતા થાય. પેલા મમ્મી કે બેટા એકવાર પૂછી જો ને તારા વરને કે શું કરશે, આપણને ખબર પડે આગળ શું કરવું. પેલી સાસરે આવી, સવારે એનો વર, જલ્દી ચા બનાવ, નહીં તો. કે નહીં તો શું કરશો? કે હું જાતે બનાવી લઈશ. આ તોનો ભય બધાને સતાવે, અને છેલ્લે મૃત્યુનો ભય જીવ માત્રને સતાવે.